આ તરફ સુરતમાં શિવશક્તિ માર્કેટ બિસ્માર હાલતમાં છે। માર્કેટના બિલ્ડિંગનો રિપોર્ટ તૈયાર કરાશે। સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ તૈયાર કરવામાં આવશે। SVNITના તજજ્ઞો દ્વારા આ રિપોર્ટ તૈયાર થશે। રિપોર્ટ માટે ફાયર અને FSLની મદદ લેવાશે। SVNITના પ્રોફેસરે માર્કેટની મુલાકાત લીધી છે અને સર્વે કર્યો છે। શિવશક્તિ માર્કેટમાં જે આગ લાગી હતી ત્યારે સ્ટ્રક્ચર રિપોર્ટ માટે SVNITના જે અધિકારી છે તેમની સાથે વાત કરી। સાહેબ, અત્યારે કઈ રીતે તપાસ કરવામાં આવશે? અત્યારે વિઝ્યુઅલ ઇન્સ્પેક્શનથી અમે આવ્યું ડૉક્ટર અતુલ દેસાઈ પ્રોફેસર SVNIT એ લોકો એની સવારે જ અરજી મળી ને કાલે રાત્રે પણ ફોન આવેલા સાહેબના, એટલે અત્યારે ત્યાં સ્થળ તપાસ કરીને અન્ડરસ્ટેન્ડિંગ કરીએ કેટલો ડેમેજ થયો, શું થયું, ટેસ્ટિંગ પણ પછી કયા રીતે કરવાનું, શું કરવાનું, કયો ભાગ સેફ છે, કયો અનસેફ છે, બધું થોડું વિઝ્યુઅલ ઇન્સ્પેક્શનથી ખ્યાલ આવે પછી આગળ કરશું। સાહેબ, અનસેફ લાગશે એટલે બધું અનસેફ હોય તો કઈ રીતના કાર્યવાહી કરવામાં આવે? નહીં, એટલે એ પછી સપોર્ટિંગ કરીને એને રિપેરિંગ કરી શકીએ આપણે। રિપેરિંગ માટેની ટેકનિક આવે અલગ અલગ, બહુ જ જોખમકારક ઘર તોડીને નવું બનાવવું પડે। શું લાગે સાહેબ, અગાઉ પણ આપને અનેક બિલ્ડિંગોમાં છે 42 વર્ષમાં ઘણા બિલ્ડિંગ કરે, પણ અત્યારે અંદર ગયા વગર કંઈ અત્યારે કમ્પ્લીટ નહીં કરી શકીએ આપણે। સાહેબ, 36 કલાક લગીન આગ લાગી હોય તો એવા ફ્લોરની શું હાલત થાય? એટલે હવે એક જ જગ્યાએ ડેમેજ હોય તો વધારે ઇફેક્ટ થઈ જાય ને, એક જ જગ્યાએ તો વધારે ઇફેક્ટ થઈ જાય। બિલકુલ, તો અત્યારે જે કહેવાય કે રિપોર્ટ માટે SVNITના સ્ટ્રક્ચર રિપોર્ટ માટે જે કહેવાય કે અધિકારીઓ છે તે આવી ગયા છે અને હવે આ બિલ્ડિંગના સ્ટ્રક્ચર રિપોર્ટ કરવામાં આવશે। ત્યારબાદ જે કહેવાય કે બિલ્ડિંગ રહેવા લાયક છે કે નથી તેનો તમામ જે રિપોર્ટ છે તે પોલીસને સોંપવામાં આવશે। કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે મનીષ પરમાર।